મારું નામ પ્રિયા છે. અરે મૂર્ખ, તું જોઈ પણ શકે છે કે તું સાવ આંધળી થઈ ગઈ છે? હું મારી નોકરાણી સુશીલાને ગુસ્સાથી ઠપકો આપી રહી હતી. ત્યારે મારા પપ્પા આવ્યા અને પૂછ્યું, મારી રાજકુમારીને શું થયું? તું આટલી ચીસો કેમ પાડી રહી છે? મેં કહ્યું, પપ્પા, સુશીલાને હમણાં નોકરીમાંથી કાઢી મૂકો. આ સ્ત્રી સાવ આંધળી છે. જુઓ તેણે મારા ડ્રેસ સાથે શું કર્યું છે. તેણે બધો રસ મારા પર ઢોળી દીધો. આ મૂર્ખને કારણે મને મોડું થયું. સુશીલા એક બાજુ માથું નમાવીને ઊભી રહી ભયંકર રીતે ધ્રુજતી હતી. પપ્પાએ કહ્યું, સુશીલા, કાળજીપૂર્વક ચાલ. તે મારી દીકરીનો ડ્રેસ બગાડ્યો. તેણે કહ્યું, માફ કરજો સાહેબ, મેં ભૂલ કરી. મારું ધ્યાન નહોતું. મને ખબર નહોતી કે પ્રિયા બેબી આટલી ઝડપથી આવી રહી છે. મેં કહ્યું, સારું, એ મારી ભૂલ છે. મેં પપ્પા તરફ જોયું અને મારી આંગળીઓ ફફડાવી. તેને હમણાં અહીંથી બહાર કાઢો. તે ફરી અહીં કામ નહીં કરે. તેણે મારો ડ્રેસ બગાડ્યો અને તે ઉપરાંત તે કહે છે કે તેનું ધ્યાન નથી. મૂર્ખ સ્ત્રી. પપ્પાએ કહ્યું, ઠીક છે, ચૂપ રહે. સુશીલા, તું જા અને ભવિષ્યમાં ધ્યાન રાખજે. તેમણે કહ્યું, દીકરી, તારો ડ્રેસ બદલ, પછી તું જઈ શકે છે. મારો ચહેરો ગુસ્સાથી ફરકતો હતો. મેં કહ્યું, તેણે મારો મૂડ બગાડ્યો છે. આ સ્ત્રીને કારણે હું મોડી થઈ છું. પપ્પાએ કહ્યું, ઠીક છે મારી પ્રિયા દીકરી, હવે જા અને તારા ગુસ્સા પર કાબુ રાખ. હું મારા રૂમમાં આવી, કપડાં બદલ્યા અને ડ્રાઈવર સાથે મારા મિત્રો સાથે પાર્ટી કરવા ગઈ. હું મારા મમ્મી પપ્પાની એક માત્ર અને પ્રિય દીકરી હતી. મારું જીવન અદ્ભુત હતું. મારા પપ્પા મને રાજકુમારીની જેમ લાડ લડાવતા હતા. મારા જીવનમાં કંઈ ખૂટતું નહોતું. પણ એક વાત હતી, મને ગરીબી અને ગરીબ લોકોથી નફરત હતી. મને અમારા ઘરના નોકરો પણ ગમતા નહોતા. અમે ખૂબ જ અમીર હતા. હું બાળપણથી જ વૈભવી જીવન જીવતી હતી. તેથી જ હું હંમેશા ગરીબી અને ગરીબ લોકોને ટાળતી હતી. મને ખબર પણ નહોતી કે દુઃખ, કષ્ટ કે પૈસાનો અભાવ શું છે. મને ખબર પણ નહોતી કે જીવનમાં શું હોવું જોઈએ. આ વૈભવી જીવન મને બગાડતું હતું. હું ઘમંડી અને અસંસ્કારી બંને હતી. ઘરમાં મારી પાસે ફક્ત મારા મમ્મી પપ્પા હતા અને હું તેમને ખૂબ પ્રેમ કરતી હતી. પરંતુ જો કોઈ મારી આંખમાં આંખ નાખવાની હિંમત કરે તો હું તેમને જવા દેતી નહીં. મારા મિત્રો પણ મારા જેટલા ધનવાન નહોતા. તેથી હું હંમેશા મારા પોતાના ખર્ચ મારો સાથ માંડતી. હું મારા પિતાના પૈસા ઉદારતાથી ખર્ચ કરતી હતી. હું બાળપણથી જ આવી હતી, સ્વાર્થી, ઘમંડી અને ટૂંકા સ્વભાવની છોકરી, જે પોતાનો ફાયદો જોતી અને બીજાઓને નીચા ગણતી. પરંતુ હવે હું એક યુવાન બની ગઈ. હું 25 વર્ષની હતી. મારું શિક્ષણ પૂરું થયું હતું અને જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. હું માનતી હતી કે જેમ મારા મમ્મી પપ્પાએ આખી જિંદગી મારી દરેક ઈચ્છા પૂરી કરી અને બધું મારી ઈચ્છા મુજબ થયું, તેમ જ ચાલતું રહેશે. પરંતુ મને ખબર નહોતી કે મારા જીવનમાં કેવો વળાંક આવવાનો છે. તે કેવી રીતે સંપૂર્ણપણે બદલાઈ જશે. મારા વધતા જતા ગેરવર્તણૂકને જોઈને મારા માતા પિતા ઘણીવાર મને સલાહ આપતા કે લોકો સાથે અનુકૂળ સાધવાનું શીખ, તેમની ભૂલોને અવગણવાનું શીખ. નાની ભૂલો પર તું તેમની સાથે ક્યાં સુધી લડતી રહી શકે છે? હું કહેતી, પપ્પા, મને કોઈની જરૂર નથી. ફક્ત મારા માતા પિતા મારી સાથે રહે તેવું ઈચ્છું છું. મને બીજું કંઈ જોઈતું નથી. હું ખરેખર મારા મમ્મી પપ્પાને પ્રેમ કરતી. મને એવું લાગતું કે તેમના વિના મારું જીવન અધૂરું છે. તેઓ જ મારી દરેક ઈચ્છા પૂરી કરતા અને તેમના કારણે જ મને જીવનમાં દરેક વૈભવ મળ્યો. મોંઘા કપડાં પહેરવા, મોંઘી હોટલોમાં ખાવાનું અને મોટી ગાડીઓમાં ફરવા જવું, આ મારા શોખ હતા. અને આ બધી ઈચ્છાઓ મારા પિતા સાથે પૂર્ણ થઈ હતી. સમય પસાર થતો ગયો. પછી જીવનમાં એક એવો વળાંક આવ્યો જે કદાચ ન આવવો જોઈતો હતો, અથવા જો આવ્યો હોત તો તે કદાચ મારા પોતાના કાર્યોનું પરિણામ હતું. આજે મારા જન્મદિવસની પાર્ટી ઉજવાઈ રહી હતી. તે શહેરની સૌથી મોટી અને સૌથી મોંઘી હોટલમાં હતી, જ્યાં મારા પિતાએ તેમના ઘણા મિત્રો, સંબંધીઓ અને વ્યાવસાયિક ભાગીદારોને ભેગા કર્યા હતા. મારા બધા મિત્રો
અને તેમના પરિવારો પણ ત્યાં હતા. પાર્ટીમાં દરેક વ્યક્તિ મારી સુંદરતાના વખાણ કરી રહ્યા હતા. છેવટે હું ખૂબ જ સુંદર હતી. દરેક વ્યક્તિ મારી પ્રશંસા કર્યા વિના રહી શકશે નહીં. પાર્ટી સારી રીતે ચાલી રહી હતી. પપ્પા મને તેમના બધા સગા સંબંધીઓ સાથે પરિચય કરાવી રહ્યા હતા. અને જ્યારે કેક કાપવાનો સમય આવ્યો ત્યારે તેમણે 2 વેઇટરોને કેક લાવવાનો ઈશારો કર્યો. દર વર્ષ મારો જન્મદિવસ એ જ ભવ્ય રીતે ઉજવવામાં આવતો હતો, પરંતુ તે દિવસે કંઈક ખાસ હતું. પપ્પાએ કહ્યું હતું કે તેમના કેટલાક ખાસ મહેમાનો, જેમને હું જાણતી હતી અને જેમને હું ઘણા વર્ષો પછી મળીશ, તેમને મારા જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પપ્પાએ કહ્યું હતું કે આમાં મારા માટે પણ એક સરપ્રાઈઝ હતું. દર વર્ષ મારા જન્મદિવસની ઉજવણી ઘણીવાર દિવસથી રાતમાં ફેરવાઈ જતી. પપ્પા મને અસંખ્ય સરપ્રાઈઝ આપતા હતા. હું મારા જન્મદિવસ પર ખૂબ જ ખુશ થઈ જતી, પરંતુ જો કોઈ સહેજ પણ ભૂલ કરે તો હું આખા ઘરમાં હોબાળો મચાવી દેતી. પપ્પાના મહેમાનો જેઓ મારા જન્મદિવસની પાર્ટીમાં આવવાના હતા, તેઓ કદાચ મોડા પડી ગયા હતા. સમય પૂરો થઈ રહ્યો હતો અને અમે કેક કાપવા માટે ભેગા થયા હતા. જ્યારે વેઇટર મારી મોટી ભવ્ય કેક ટેબલ પર લાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમાંથી એકનો પગ મચકોડાઈ ગયો અને કેક સર્વિંગ ખુરશી પરથી જમીન પર પડી ગયો. તે બંનેએ તેને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો, છતાં તે પહેલેથી જ બગડી ગયો હતો. આ જોઈને હું ખૂબ ગુસ્સે થઈ અને તેમના પર પ્રહાર કર્યો. મેં વિચાર્યું પણ નહોતું કે આજે મારો જન્મદિવસ છે અને મોટા વીઆઈપી મહેમાનો હાજર છે. મેં ગુસ્સાથી મારું ગાઉન ઉપાડ્યું અને બંને વેઇટરો પાસે ગઈ અને તેમને ગાળો આપવા લાગી. મેં તેમને કહ્યું, તમે લોકો જોઈ શકતા નથી? તમારા પગ તૂટી ગયા? તમે મારો આખો કેક બગાડી નાખ્યો. શું તમને ખ્યાલ છે કે આ કેકની કિંમત કેટલી છે? તમે કલ્પના પણ કરી શકતા નથી કે તેની કિંમત કેટલી છે. પપ્પાએ મારી પસંદગી મુજબ કેકનો ઓર્ડર આપ્યો હતો. એટલામાં જ એક વેઇટર આગળ આવ્યો અને કહ્યું, મેડમ, અમને માફ કરશો, હું તમને છોડીશ નહીં. તમે મારી આખી બર્થડે પાર્ટી બગાડી નાખી. એટલામાં જ હોટેલ મેનેજર આવ્યો. પહેલાં તેણે બંને વેઇટરોને ઠપકો આપ્યો. પછી તેણે કહ્યું, મેડમ, અમે તમારા માટે એક નવો કેક ગોઠવી દઈશું. પછી વેઇટર જે આંખો નીચી કરી અને હાથ જોડીને ઊભો હતો, તેણે કહ્યું, હા મેડમ, અમે હમણાં જ ગોઠવીશું. હું બંને વેઇટરો પર ગુસ્સે હતી અને જ્યારે આ એક વેઇટર બોલ્યો ત્યારે હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં. મેં તેના ગાલ પર જોરથી થપ્પડ મારી. મેં કહ્યું, તું કેકનો બંદોબસ્ત કરશે? તારી પાસે આટલો અધિકાર છે? તું કેવી રીતે વચ્ચે બોલ્યો? વેઇટરની આંખોમાં આંસુ આવી ગયા અને ત્યાં ઊભેલા બધા લોકો મને આઘાતથી જોઈ રહ્યા હતા. વાતાવરણ ગરમ થઈ ગયું. મમ્મી પપ્પા મારી તરફ આવ્યા. પપ્પાએ કહ્યું, દીકરી, આ શું અસભ્યતા છે? તેને જવા દે, તેણે ભૂલ કરી છે. મેં કહ્યું, હું તેને જવા દઈશ, પણ મેં મેનેજર તરફ જોયું અને કહ્યું, તમારી હોટલમાં ફરીથી અમારી કોઈ ફેમિલી પાર્ટી નહીં કરીએ. અમે તમારો બહિષ્કાર કરીએ છીએ. મેનેજરે હાથ જોડીને કહ્યું, મેડમ, અમને ખરેખર દુઃખ છે. અમને સમજવાનો પ્રયાસ કરો. અમે હમણાં તમારા માટે એક નવો કેક ગોઠવી દઈશું. મેં કહ્યું, ના, હું હવે કોઈ કેક કાપવા માંગતી નથી. આ લોકોએ મારી આખી જન્મદિવસની પાર્ટી બગાડી નાખી છે. મેં ગુસ્સાથી મારું ગાઉન પકડ્યું, કાર્ડ લીધી, ઘરે ગઈ અને ત્યાં બધાએ આશ્ચર્યથી મારી સામે જોયું. પણ મેં કોઈને ધ્યાનમાં લીધા નહોતા. મહેમાનો કે પપ્પાના ખાસ મહેમાનો તો દૂરના. મારો ગુસ્સો આવો જ હતો. મને ખબર નહોતી કે મારી સામે કોઈની સ્થિતિ શું છે. મારી આખી બર્થડે પાર્ટી બરબાદ થઈ ગઈ હતી. હું મારા રૂમમાં ગઈ, તેને લોક મારીને સૂઈ ગઈ. સવારે ઉઠીને હું હોલમાં ગઈ ત્યારે મમ્મી પપ્પા ખૂબ જ અસ્વસ્થ દેખાતા હતા. તેઓ કંઈક વાત કરી રહ્યા હતા, પણ મને જોઈને અચાનક તેમનો અવાજ બંધ થઈ ગયો. તેઓ શું ચર્ચા કરી રહ્યા હતા તે મને સંભળાયું નહીં. જ્યારે મેં તેમને ગુડ મોર્નિંગ કહ્યું ત્યારે કોઈએ જવાબ આપ્યો નહીં.
હું જઈને તેની સામે બેઠી. પૂછ્યું, પપ્પા, તમે તે હોટેલ બંધ કરાવી દીધી? શું તમને ખબર છે ને કે ગઈકાલે રાત્રે હોટેલના મેનેજર અને સ્ટાફ દ્વારા તમારી દીકરીનું કેટલું અપમાન કરવામાં આવ્યું હતું? પપ્પાએ પૂછ્યું, પ્રિયા, તને શું થયું છે દીકરી? કેક બગડી ગયો હતો, ઠીક છે, આપણે બીજો કેક લઈ લેશું, પણ તારે આટલો બધો હંગામો કરવાની શું જરૂર હતી? તને ખબર નથી કે ત્યાં કેટલા મોટા લોકો હાજર હતા? હું જાણતો હતો તે ઘણા બધા લોકો હતા. બધા તારા વિશે શું વિચારતા હશે? મેં કહ્યું, તેઓ શું વિચારતા હશે? જે કોઈ વિચારી રહ્યું છે તેમને વિચારવા દો. પ્રિયા અદાણી આવી જ છે. છોડે આપણી સામે તે હોટેલની શું સ્થિતિ છે? અરે, આટલી મોટી હોટેલ ખોલી છે, પણ ત્યાંનો સ્ટાફ નુકસાન કરવા માટે તૈયાર બેઠો છે. હું કહું છું કે તમારે તે હોટેલ બંધ કરાવી જોઈએ. તેમની સામે કેસ દાખલ કરો. મમ્મીએ કહ્યું, પ્રિયા, તું પાગલ થઈ ગઈ છે? શું તને ખબર છે, ગઈકાલે રાત્રે તારા જન્મદિવસની પાર્ટીમાં મીડિયા હાજર હતું. તારા કાર્યોની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તું તારા પિતાની પ્રતિષ્ઠા બગાડી રહી છે દીકરી. તારા કારણે તારા પિતાને આજે લોકોનો સામનો કરવો પડશે. શું તને ખબર છે? મેં કહ્યું, મમ્મી, તમે લોકો ગરીબો પ્રત્યે ખૂબ સહાનુભૂતિ ધરાવો છો. પપ્પાએ કહ્યું, એવું નથી દીકરા. સંપત્તિ અને ગરીબી બધું ભગવાનના હાથમાં છે. તારે આપણી સંપત્તિ પર આટલું ગર્વ ન કરવું જોઈએ. તું આપણી સંપત્તિ પર વધુ પડતો ગર્વ કરી રહી છે. શું તને ખબર છે કે જો ભગવાન નારાજ થશે તો શું થશે? મેં કહ્યું, પપ્પા, તમારી પુત્રી તો સોનાની પક્ષી છે. હું બાળપણથી જ રાજકુમારી રહી છું અને હંમેશા એક રાજકુમારી જ રહીશ. અમારી પાસે ખૂબ સંપત્તિ છે. ભગવાન પણ મૂંઝવણમાં હશે કે તે આપણી સંપત્તિ ક્યાં પૂરી કરે. આ સાથે હું હસતા હસતા ત્યાંથી નીકળી ગઈ. મને ખબર હતી કે મારા માતા પિતા મારા કાર્યોથી ખૂબ નારાજ હતા, પણ હું તેમની પ્રિય પુત્રી હતી અને ખૂબ જ હઠીલી હતી. તેથી તે ઈચ્છવા છતાં મને કંઈ સમજાવી શક્યા નહીં. પણ હવે તે મને કાબૂમાં રાખવા માટે એક યોજના બનાવી રહ્યા હતા અને તે યોજના મને ટૂંક સમયમાં જ ખબર પડવાની હતી. થોડા દિવસો પછી પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ. એટલી બધી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ઓફિસમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમની હાલત ખૂબ જ નાજુક હતી. મમ્મી પપ્પાને જોઈને ખૂબ રડી રહી હતી. હું પણ પરેશાન હતી. હું મારા પપ્પાને ખૂબ પ્રેમ કરતી હતી. હું તેમનાથી દૂર રહેવા માંગતી નહોતી. મને લાગતું કે અમારી પાસે એટલા પૈસા છે કે અમે તેમની સારવાર કરાવી શકીએ છીએ અને તેમને સાજા કરી શકીએ છીએ. પણ મને ખબર નહોતી કે પૈસા બધું જ કરી શકતા નથી. જે કંઈ થાય છે તે પૈસાની તાકાતથી નહીં, પણ ભગવાનની તાકાતથી થાય છે. પપ્પાએ ઘણા દિવસો હોસ્પિટલમાં વિતાવ્યા. તેઓ શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેમની હાલતમાં હજુ પણ કોઈ સુધારો થયો નહીં. અમે તેમને વધુ મોંઘી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. પછી એક દિવસ અચાનક કંઈક એવું બન્યું જેણે મારા આખા જીવનને હચમચાવી નાખ્યું. મમ્મી મારી પાસે આવી અને કહ્યું, પ્રિયા, તારા પપ્પા તારી સાથે વાત કરવા માંગે છે. તેમને બિલકુલ સારું નથી લાગતું. મારી સાથે આવ. તે મને પપ્પાના રૂમમાં લઈ ગઈ. પપ્પા ખૂબ જ નબળા પડી ગયા હતા. તેમને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. પણ આશ્ચર્યજનક વાત એ હતી કે તે રૂમમાં એક છોકરો હતો. એક યુવાન છોકરો, જેને હું જાણતી નહોતી કે તે કોણ છે. પપ્પાએ સ્મિત સાથે મારી તરફ જોયું અને કહ્યું, પ્રિયા દીકરી, હું જાણું છું કે મારી દીકરી મારી સૌથી પ્રિય છે દીકરી. હું અંતિમ ક્ષણોમાં છું. મારી પાસે બહુ ઓછો સમય બાકી છે, પણ મારું જીવન તારામાં છે. હું તારા પ્રત્યેની મારી જવાબદારી નિભાવવા માંગુ છું. પપ્પાના શબ્દો હું સમજી શકી નહીં. મેં તેના હાથ પકડીને પૂછ્યું, તમે શું કહી રહ્યા છો? તમે ઠીક થઈ જશો? પપ્પાએ કહ્યું, ના, હમણાં નહીં. પીડાદાયક અવાજમાં તેણે કહ્યું કે તેને મળ. આ તન્મય છે. તે ખૂબ જ સારો અને શિષ્ટ છોકરો છે.
તે અમારી કંપનીમાં કર્મચારી છે. મેં તે છોકરા તરફ જોયું, જે દેખાવડો અને મારી ઉંમરનો હતો, પણ તેનો પોશાક થોડો વિચિત્ર હતો. તેણે સૌથી સાદા કપડાં પહેર્યા હતા. મને સમજાયું નહીં કે પપ્પા તેનો પરિચય કેમ કરાવી રહ્યા હતા. પછી તેમણે જે કહ્યું તે મને દંગ કરી ગયું. તેમણે કહ્યું, પ્રિયા, તને ખબર છે કે મેં તેને અહીં કેમ આમંત્રણ આપ્યું છે? તે મારી કંપનીનો સૌથી પ્રામાણિક અને શ્રેષ્ઠ કર્મચારી છે, જેના પર હું આંધળો વિશ્વાસ કરું છું. તે મારો ખૂબ આદર કરે છે, એક પિતાની છે. હું જાણું છું કે જે વ્યક્તિ મને ખૂબ માન આપે છે, મારી કંપનીમાં પ્રામાણિકપણે કામ કરે છે, તે મારી દીકરી સાથે ક્યારેય કંઈ ખોટું નહીં કરે. તે તેની સાથેનો સંબંધ પણ પ્રામાણિકતાથી જાળવી રાખશે. પપ્પાના શબ્દોએ મને દંગ કરી દીધી. મેં આંખો પહોળી કરીને પપ્પા તરફ અને પછી છોકરા તરફ જોયું. તે ચૂપચાપ ઊભો રહ્યો. તેના હાથ બંધ કરી દીધા. તેની નજર નીચી કરી. મેં પૂછ્યું, પપ્પા, તમે શું વાત કરો છો? તેણે કહ્યું, દીકરી, હું ઈચ્છું છું કે તું તન્મય સાથે લગ્ન કરે. તે એક સારો વ્યક્તિ છે. તે હંમેશા મારી જેમ તારી સંભાળ રાખશે. મને ખબર છે કે તું મારા નિર્ણયને નાપસંદ નહીં કરે. મેં આખી જિંદગી તને લાડ લડાવ્યો છે. હવે જ્યારે તારા પિતા જીવન અને મૃત્યુ વચ્ચે ફસાયેલા છે, તો કૃપા કરીને તેમનો નિર્ણય શક્ય તેટલો જલ્દી સ્વીકારી લે અને મને શાંતિથી મળવા દે. તને એક પ્રામાણિક માણસને સોંપીને હું શાંતિથી મળવા માટે સક્ષમ થઈશ. પપ્પાના શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં હચમચાવતા આવાજે કહ્યું, પપ્પા. પણ મમ્મીએ પાછળથી મારા ખંભા પર હાથ મૂક્યો. તેણીએ તેને હળવેથી દબાવ્યો અને આંખોથી સંકેત આપ્યો, જાણે મને સંમત થવાનું કહી રહી હોય. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી મને બીજો આંચકો લાગ્યો. પપ્પાએ કહ્યું, પ્રિયા, મારી પાસે બહુ સમય નથી. મેં તન્મય સાથે વાત કરી લીધી છે. તે તારી સાથે લગ્ન કરવા તૈયાર છે. તું પણ કૃપા કરીને જલ્દી હા પાડ, જેથી હું જીવતો હોઉં ત્યાં સુધી તારા લગ્નમાં મારો હાથ આપી શકું અને હું તારા લગ્ન જોઈ શકું. હું ઈચ્છું છું કે તું આજે જ લગ્ન કરે, કારણ કે મને મારા જીવન વિશે ખાતરી નથી. મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મારી દીકરી, કૃપા કરીને મારી વિનંતી સ્વીકાર. તન્મય સાથે લગ્ન કર. તે એક સારો વ્યક્તિ છે. તે તને ખૂબ ખુશ કરશે. મેં આશ્ચર્યથી પપ્પા તરફ જોયું અને તે છોકરાએ પપ્પા તરફ જોયું અને કહ્યું, સાહેબ, તમે શું વાત કરો છો? હું પ્રિયાજી સાથે લગ્ન કરવા સંમત થયો છું, પણ અમારું લગ્ન જીવન જોવા માટે તમારે જીવવું પડશે. હું ગભરાઈ ગઈ. મારા હોઠમાંથી શબ્દો નીકળતા નહોતા. પપ્પા જવાબ માંગી રહ્યા હતા અને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે મારી પાસે વિચારવાનો સમય નહોતો. ધીમે ધીમે પપ્પા હાંફી રહ્યા હતા. મારા લગ્ન પોતાની આંખોથી જોવાની તેમની છેલ્લી ઈચ્છા હતી. વધુમાં તેમણે મારા માટે એક સગાઈ કરનાર પસંદ કરી લીધો હતો. મમ્મી મારા પપ્પાને કહેવા માટે મને દબાણ કરી રહી હતી કે હું આ લગ્ન માટે તૈયાર છું. મારી આસપાસ બધા અવાજો ગૂંજતા હતા. હું કંઈ સમજી શકતી નહોતી. ડોક્ટરે એમ પણ કહ્યું કે દર્દીની હાલત ખૂબ જ ગંભીર છે. અમે હવે કંઈ કહી શકતા નથી. પછી મને લગ્ન માટે સંમત થવાની ફરજ કરી, કારણ કે હું મારા પપ્પા સિવાય કોઈને જોઈ શકતી નહોતી. અને પછી માત્ર 1 કલાક પછી મેં તન્મય ખુરાના સાથે એ જ હોસ્પિટલના રૂમમાં લગ્ન કર્યા, જ્યાં મારા પપ્પા હાજર હતા. તન્મયની પાસે કંઈ નહોતું, પરંતુ અમે પપ્પાની સામે 2 સાક્ષીઓ અને વકીલની હાજરીમાં લગ્ન કર્યા. એક વિચિત્ર લગ્ન, કોઈ ઠાટમાટ વગર. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મારા જીવનમાં આવો દિવસ આવશે અને મારા લગ્ન આટલા સાદગીથી થશે, જ્યાં મારી ઈચ્છાઓ હંમેશા પૂર્ણ થતી હતી અને હું હંમેશા આકાશમાં ઉડતી રહેતી હતી, હવે ધીમે ધીમે મારા પગ નીચે પડી જતા હતા. મને ખબર નહોતી કે ભાગ્યએ મારા પર કેવો ખેલ રમ્યો છે. હું પોતે સમજી શકતી નહોતી કે મારા તન્મય સાથે લગ્ન થયા હતા. તેણે મારી માંગ સિંદૂરથી ભરી દીધી અને મારા ગળામાં તેના નામનું મંગળસૂત્ર પહેરાવ્યું. મારી આંખો સમક્ષ પપ્પાની દીકરીના લગ્ન થયા. તેમણે શાંતિથી આંખો બંધ કરી. તેમના હૃદયને શાંતિ થઈ. તેમણે અમારા બંનેના માથા પર હાથ મૂક્યો
અને અમને આશીર્વાદ આપતા કહ્યું, પ્રિયા, હંમેશા તન્મય સાથે રહેજે. આ સંબંધ ક્યારેય સમાપ્ત ન કરજે. મને વચન આપ. હું કંઈ બોલી શકું તે પહેલા પપ્પા હાફી ગયા અને આ દુનિયા છોડી ગયા. મમ્મી જોરથી રડી રહી હતી, ચીસો પાડી રહી હતી. ડોક્ટર, ડોક્ટર, પપ્પા કૃપા કરીને જાગો. તન્મય પણ પપ્પાને બોલાવી રહ્યો હતો, પણ કંઈ થયું નહીં. પપ્પા અમને બધાને છોડી ગયા. અમે બધા રડી રહ્યા હતા. પછી અમે પપ્પાને ઘરે લાવ્યા. શહેરના અગ્રણી વ્યક્તિઓ, મીડિયા રિપોર્ટરો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અસંખ્ય અન્ય લોકો મારા પપ્પાના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. પપ્પાના અવસાન પછી બધું વિચિત્ર અને ખાલી હતું. તન્મય અમારી સાથે હતો અને અમને દિલાસો આપી રહ્યો હતો, પણ મેં હજુ સુધી તેની સાથે વાત કરી નહોતી. મેં પપ્પાનો વ્યવસાય સંભાળવાનું નક્કી કર્યું હતું, પણ મને ખબર નહોતી કે હવે મારા લગ્ન થઈ ગયા છે. પપ્પાના મૃત્યુને 3 દિવસ થઈ ગયા હતા. તન્મય છેલ્લા 2-3 દિવસથી અમારા ઘરે નહોતો આવ્યો. ચોથા દિવસે હું સવારે વહેલી તૈયાર થઈ, નાસ્તો કર્યો અને પપ્પાની ઓફિસ જવાની તૈયારી કરી રહી હતી. મેં ધાર્યું હતું કે પપ્પાના ગયા પછી તેમની દીકરી તેમનો વ્યવસાય સંભાળશે. હું તેમની ઓફિસ વધારે ગઈ નહોતી કે મને તેમના વ્યવસાય વિશે વધુ ખબર નહોતી, પણ મેં નક્કી કર્યું હતું કે મારે કંઈક તો કરવું જ પડશે. પપ્પાનો આટલો મોટો વ્યવસાય છે, છેવટે જો તેમની એકમાત્ર પુત્રી તે સંભાળી શકતી નથી તો કોણ કરશે? જેમ હું ઓફિસ જવા માટે તૈયાર થઈ અને નીચે આવી તો મમ્મીએ મને જોઈ અને પૂછ્યું, તું ક્યાં જાય છે પ્રિયા? મેં કહ્યું, મમ્મી, હું ઓફિસ જઈ રહી છું. આજથી હું પપ્પાની ઓફિસ સંભાળીશ. મમ્મીએ આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું, શું તું પાગલ છે? તને ખબર છે કે હવે તું પરણી ગઈ છે અને તારે તારા સાસરિયાના ઘરે જવું જોઈએ, તારા પપ્પાની ઓફિસમાં નહીં. અને તારા પપ્પાની ઓફિસની વાત કરીએ તો કંપની થોડા દિવસો સુધી ફરી નહીં ખુલે. આખો સ્ટાફ તારા પપ્પાના મૃત્યુનો શોક મનાવી રહ્યો છે. હમણાં માટે તારે તારા સાસરિયાના ઘરે જવું જોઈએ. મેં તન્મયને ફોન કર્યો છે, તે તને લેવા આવશે. લગ્ન પછી દીકરીનું સાચું સ્થાન તેના પતિનું ઘર છે. મમ્મીના શબ્દો સાંભળીને મને આઘાત લાગ્યો. મેં કહ્યું, મમ્મી, તમે શું કહી રહ્યા છો? તમે ઈચ્છો છો કે હું તન્મયના ઘરે જાઉં? શું તમે ગંભીર તો છો? મમ્મીએ કહ્યું, હા, કારણ કે તે તારો પતિ છે. મેં કહ્યું, ના, હું ક્યાંય જવાની નથી. આ મારું ઘર છે અને હું હંમેશા અહીં જ રહીશ. મમ્મીએ કહ્યું, તે અશક્ય છે. શું તું તારા પપ્પાએ અંતિમ ક્ષણોમાં આપેલું વચન ભૂલી ગઈ? હવે આ સંબંધ જાળવી રાખવા માટે તારે તેના ઘરે જવું પડશે અને તેની સાથે રહેવું પડશે. મેં કહ્યું, મમ્મી, હું જાણું છું કે હું તેની સાથે પરણી છું. મેં સહેજતાથી ઉમર્યું. જો તે ઈચ્છે તો અહીં આવીને અહીં રહી શકે છે. મને કોઈ વાંધો નથી. હું હવે તેની સાથે લગ્ન કરી ચૂકી છું. મારે કોઈક રીતે તેની સાથે એડજસ્ટ થવું પડશે, પણ હું તેના ઘરે નહીં જાઉં, કારણ કે હું જોખમ લઈ શકતી નથી. મમ્મીએ કહ્યું, કેમ નહીં લઈ શકતી? લગ્ન પછી દરેક છોકરી તેના પતિના ઘરે જાય છે અને તે તો એક આત્મનિર્ભર માણસ છે. તું ઈચ્છે છે કે તે આપણા ઘરમાં જમાઈ તરીકે રહે? તે ક્યારેય અહીં નહીં આવે. તું જાણે છે કે આત્મનિર્ભર પુરુષો ક્યારેય જમાઈ બનવા માટે સંમત થતા નથી. તે આદરપૂર્વક તને તેની પત્ની તરીકે ઘરમાં રાખવા માંગે છે અને તેણે મને પોતે કહ્યું કે તે તેની પત્નીને ઘરે લઈ જવા માંગે છે. મેં કહ્યું, ના મમ્મી, હું તેના ઘરે નથી જવાની. મમ્મીએ કહ્યું, મૂર્ખ ન બન, તે થોડી વારમાં પાછો આવશે. હું નોકરાણીને તારો સામાન પેક કરવા કહીશ. આટલું કહીને મમ્મી ત્યાંથી ચાલી ગઈ અને મેં ગુસ્સાથી તેની સામે જોયું. મેં માથું પકડ્યું. હો ભગવાન, મારી સાથે આ શું થઈ રહ્યું છે? હવે હું આ ઘૃણાસ્પદ માણસ સાથે રહીશ જેને હું જાણતી પણ નથી. 1 કલાક પછી તન્મય અમારા ઘરે આવ્યો અને મને તેની સાથે આવવાનું કહ્યું. મેં મમ્મીને વારંવાર કહ્યું કે હું તેની સાથે જવા નથી માંગતી, પરંતુ પછી તેણે મને પપ્પાના શબ્દો યાદ કરાવીને ભાવનાત્મક નાટક રચ્યું અને મને તન્મય સાથે જવા માટે દબાણ કર્યું. જ્યારે હું બંગલામાંથી બહાર નીકળી
ત્યારે હું મારી કારમાં બેસવાની જ હતી કે તન્મય બોલ્યો, પ્રિયાજી, આપણે ટેક્સીથી જઈશું, તમારી કારથી નહીં. આ સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, શું તું પાગલ છે? પ્રિયા અદાણી ટેક્સીથી જશે? શું બકવાસ છે? ટેક્સીમાં બેસવાનું ભૂલી જા. મેં ક્યારેય નજીકથી જોઈ પણ નથી, જેમ તારા જેવા ગરીબ માણસે ક્યારેય મારી આ મોટી કાર નજીકથી જોઈ નથી. આ સાથે હું મારી કારમાં બેઠી અને તેને કહ્યું કે મારો બધો સામાન મારી કારમાં મૂકી દો અને ડ્રાઈવરને તેનું સરનામું આપો. હું ડ્રાઈવર સાથે આવી રહી છું. તમે ટેક્સી દ્વારા આવતા રહી શકો છો. હવે જ્યારે હું કારમાં બેઠી હતી ત્યારે તેણે મારો સામાન ભર્યો અને પોતે ટેક્સી લીધી. મને એક પછી એક આઘાતજનક આશ્ચર્યનો સામનો કરવો પડ્યો. થોડી વાર ડ્રાઈવ કર્યા પછી કાર એક ખૂબ જ જૂના અને ગંદા વિસ્તાર તરફ જઈ રહી હતી. મેં બહાર જોયું. ગટરમાંથી આવતી દુર્ગંધને કારણે ઝડપથી બારીઓ બંધ કરી દીધી. મેં ડ્રાઈવરને કહ્યું, તમે મને કેટલી ગંદી જગ્યા પર લાવ્યા છો. ડ્રાઈવરે કહ્યું, મેડમ, તન્મય સાહેબનું ઘર તો અહીં જ છે. તેમણે અમને આ જ સરનામું આપ્યું છે. આ સાંભળીને હું ગુસ્સે થઈ ગઈ. મેં ગુસ્સામાં મારી મુઠ્ઠીઓ ભીસી અને કાર એક નાના ઘર પાસે રોકાઈ ગઈ. ડ્રાઈવરે કહ્યું, મેડમ, કૃપા કરીને ત્યાં જ રહો, દરવાજો બંધ છે. આપણે તન્મય સાહેબના આવવાની રાહ જોવી પડશે. મેં મારી જાતને કહ્યું, મેં મારા જીવનમાં ક્યારેય કોઈની રાહ જોઈ નથી. હવે મારે તે ઉંદરની રાહ જોવી પડશે? હું મારા ગુસ્સાને કાબૂમાં રાખીને શાંતિથી બેઠી રહી. પછી તે આવ્યો અને ઝડપથી જૂની ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો. હું કારમાંથી બહાર નીકળતાની સાથે જ મેં આસપાસ જોયું. તે ખૂબ જ જૂનો અને ગરીબ વિસ્તાર હતો. તેને જોઈને મને મારા ભાગ્ય પર દયા આવી. હું ખૂબ જ મુશ્કેલીથી ઘરમાં પ્રવેશી. તે ઘર અંદરથી ખૂબ જ નાનું હતું. અંદર 2 રૂમ અને એક નાનો હોલ હતો. તન્મય મારો સામાન પકડીને ઘરમાં પ્રવેશ્યો. તે મારો બધો સામાન લઈને ઘરમાં પ્રવેશ્યો અને હું ઘરની આસપાસ જોઈ રહી હતી. આ ઘરમાં પ્રવેશતાની સાથે જ મને એવું લાગ્યું કે જાણે મારો શ્વાસ રૂંધાતો હોય. મેં આશ્ચર્યથી ઘરની આસપાસ જોયું. તેમાં ભીનાશની ગંધ આવતી હતી. મેં મારું મોં ઢાંક્યું. જો કે તન્મય ખુશીથી મારી સામે જોઈ રહ્યો હતો અને બોલ્યો, આવો પ્રિયાજી, આવો બેસો. આ તમારું ઘર છે. આજથી તમે આ ઘરની ધનની દેવી છો. મેં જવાબ આપ્યો, હું આ ઘરમાં રહીશ? આ તારું ઘર છે? તું અહીં રહે છે? તેણે જવાબ આપ્યો, હા, હું અહીં એકલો રહું છું. પણ હવેથી હું એકલો નથી. મારી પત્ની મારી સાથે છે. મેં તેને બૂમ પાડી, આ શું છે? ધનની દેવી, મારી પત્ની. હું હમણાં મારા ઘરે જાઉં છું. હું અહીં ટકી શકતી નથી. અહીં ખૂબ ગરમી છે, એસી પણ નથી અને આ ઘર ખૂબ નાનું છે. હું અહીં ગૂંગળામણ અનુભવી રહી છું. તું અહીં કેવી રીતે રહી શકે? હું દરવાજા પાસે ગઈ અને ડ્રાઈવરને બૂમ પાડી, પણ મને આશ્ચર્ય થયું કે ડ્રાઈવર તો પહેલેથી જ ત્યાંથી નીકળી ગયો હતો. તન્મય મારી પાસે આવ્યો અને કહ્યું, પ્રિયાજી, આ ઘર તમને તમારા બંગલા જેટલું આરામ નહીં આપે, પણ અહીં તમને પુષ્કળ પ્રમાણમાં માન અને પ્રેમ મળશે. મેં કહ્યું, આ બકવાસ બંધ કર. મને તારો ચહેરો ના બતાવ. એવું ના વિચાર કે મેં મારા પપ્પાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે, તેથી તું ગમે તેટલી બકવાસ કરી શકે છે. હું ગુસ્સાથી એક રૂમમાં ગઈ, જ્યાં એક નાનો જૂના જમાનાનો પલંગ હતો. ત્યાં એક કબાટ, ડ્રેસિંગ ટેબલ અને બાજુમાં એક નાનો સોફો હતો. રૂમ અતિ નાનો હતો. છત પર એક જૂના જમાનાનો પંખો લટકતો હતો. જ્યારે મેં તેને ચાલુ કર્યું ત્યારે તે શૂન્ય ગતિએ ચાલી રહ્યું હતું. મને પવનનો અનુભવ બિલકુલ આવતો નહોતો. મને એવું લાગ્યું કે હું ઘરમાં નહીં પણ જેલમાં છું. હું ઘણા સમય સુધી ત્યાં બેઠી રહી. તન્મય પાછો ફર્યો નહોતો. મેં મારો ફોન ઉપાડ્યો અને મમ્મીને ફોન કર્યો. મમ્મી, કૃપા કરીને ડ્રાઈવરને હમણાં જ અહીં મોકલો. હું અહીં રહેવા માંગતી નથી. આ ઘર ખૂબ નાનું છે અને મારને કંઈ પણ જરૂરની વસ્તુ અહીં નથી. હું અહીં રહી શકતી નથી. પણ મમ્મીના શબ્દોથી મને આશ્ચર્ય થયું. તેણીએ કહ્યું, તો તે મને આ બધું કહેવા માટે ફોન કર્યો છે? મેં વિચાર્યું હતું કે તું મને તારા સાસરિયાઓના અનુભવ વિશે જણાવશે. દીકરી,
આ હવે તારું ઘર છે. જો તારા પિતાએ તારા માટે એક મહાન નિર્ણય લીધો છે. તન્મય એક અદ્ભુત છોકરો છે. વ્યક્તિનું જીવન હંમેશા એકસરખું નથી રહેતું. જીવન હંમેશા ઉતાર ચઢાવથી ભરેલું રહે છે. તે તારું આખું જીવન અહીં વિતાવ્યું છે ને, લાડ લડાવ્યા છે અને પ્રેમ કર્યો છે. તેથી ત્યાં ગયા પછી તને બધું વિચિત્ર લાગે છે. પરંતુ હવે તારે આ ઘરને તારું પોતાનું સ્વીકારવું પડશે. ધીમે ધીમે તું તેની આદત પામશે. હું આગળ કંઈ બોલી શકું તે પહેલા તેણીએ ફોન કાપી નાખ્યો. મને મમ્મીના વર્તન પર ગુસ્સો આવ્યો. તેની દીકરી ખૂબ પીડામાં હતી અને તેણે મારી વાત સંપૂર્ણ રીતે સાંભળી પણ નહીં. હું સદબદ થઈ ગઈ. તે ક્ષણે તો મેં મારો મોબાઈલ ફોન પલંગ પર ફેંકી દીધો અને મારી જાત સાથે ગણગણાટ કરવા લાગી. પપ્પા, તમે મારા માટે આ માણસને શોધી કાઢ્યો. મેં વિચાર્યું કે પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં મારું આખું જીવન બરબાદ થઈ ગયું છે. હવે શું થશે? મેં મારા રૂમમાં બેસીને ઘણો સમય વિતાવ્યો. પછી મને ભૂખ લાગવા લાગી હતી. હું ઉઠીને રૂમમાંથી બહાર નીકળી. તન્મય રસોડામાં હતો. હું ધીમે તેની નજીક ગઈ. મેં કહ્યું, મને ભૂખ લાગી છે. શું મને અહીં ખાવા માટે કંઈ મળશે? તેણે કહ્યું, કેમ નહીં? અને તમારા માટે મારા પોતાના હાથે ભોજન બનાવ્યું છે. જોકે સાસરિયાના ઘરે પહોંચ્યા પછી રસોડાનો હવાલો સંભાળવાની પત્નીની ફરજ છે. તેણે રસોઈ બનાવવી જોઈએ અને તેના પતિને ખવડાવવી જોઈએ. કંઈ વાંધો નહીં પ્રિયાજી, મને ખબર છે કે તમે ક્યારેય આ બધું કર્યું નથી. મેં હંમેશા રસોઈ બનાવી છે. હું એકલો છું, તેથી મેં મારા પોતાના હાથે સ્વાદિષ્ટ દાળ ભાતની વાનગી બનાવી છે. આવો બેસો, હું તમને પણ ખાવાનું પીરસીશ. મેં કહ્યું, દાળ ભાત? આંખ ચડાવીને હું બહાર ગઈ અને સોફા પર બેઠી. થોડી વાર પછી તે 2 પ્લેટ લાવ્યો. તેણે એક મારી સામે અને બીજી તેની સામે મૂકી અને ખાવા લાગ્યો. દાળ ભાત જોઈને મારો ગુસ્સો ફૂલી ગયો. મેં મારા જીવનમાં ક્યારેય આવું કંઈ ખાધું નહોતું અને મને ખૂબ ભૂખ લાગી હતી. ખોરાક ખૂબ જ અસ્વચ્છ લાગતો હતો. આ ઘરનું વાતાવરણ મને ચક્કર લાવી રહ્યું હતું. મેં ગુસ્સાથી પ્લેટ ઉપાડી અને તેને ફ્લોર પર ફેંકી દીધી. મને ખૂબ ગુસ્સે જોઈને તન્મયે પૂછ્યું, શું થયું પ્રિયાજી? તમને દાળ ભાત ગમ્યા નહીં? મેં કહ્યું, તારે આ ખરાબ ખોરાક ખાવો જોઈએ. મને ખાવાનું મન નથી. હું ઘરે જાઉં છું. હવે હું અહીં રહી શકતી નથી. મેં આટલું કહ્યું અને દરવાજા તરફ ગઈ ત્યારે તન્મયે બૂમ પાડી, તમે તમારા પિતાનું આપેલું વચન ભૂલી રહ્યા છો. તમને યાદ રાખવું જોઈએ કે તમારા પિતાએ આ લગ્ન ગોઠવ્યા હતા અને તમારી પાસેથી આ સંબંધને આખી જિંદગી ટકાવી રાખવાનું વચન લીધું હતું. આ સાંભળીને મેં ગુસ્સાથી આંખો બંધ કરી, મુઠ્ઠીઓ કડક કરી અને એ જ રૂમમાં પાછી દોડી ગઈ. ભૂખ ભયંકર લાગી હતી. તન્મયે વળી મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો નહોતો. મને ખૂબ ગરમી અને તરસ લાગી હતી, પણ અહીં પાણી બહુ સારું નહોતું. અહીં આવ્યા પછી હું ચારે બાજુથી તણાવ અનુભવી રહી હતી અને હવે મને ખ્યાલ આવી રહ્યો હતો કે હું મારા મમ્મી પપ્પાના ઘરે કેટલી અદ્ભુત રહી છું. અચાનક મધ્યરાત્રિએ દરવાજો ખટખટાવ્યો. હું હજુ પણ જાગી રહી હતી. મેં દરવાજો ખોલ્યો અને જોયું કે તન્મયે ખોરાકનો ઓર્ડર આપ્યો હતો અને કહ્યું હતું કે તે મારા માટે છે. હું મારી પત્નીને પહેલા દિવસે ભૂખી રાખી શકતો નથી. આજે હું તમારા માટે ખોરાક લાવ્યો છું, પણ યાદ રાખજો, હું રોજ બહારનું ખાવાનું પરવડી શકતો નથી, તો તમારે મારા ઘરે બનાવેલા ખોરાકની આદત પાડવી પડશે. મેં તેને કંઈ કહ્યું નહીં, પણ ગુસ્સામાં તેના હાથમાંથી ખોરાક છીનવી લીધો અને ખાવા માટે મારા રૂમમાં ગઈ. મારા જીવનના દિવસો આ રીતે જ પસાર થતા હતા. તન્મય મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરતો, પણ હું કરતી નહોતી. તે મારા પપ્પાની કંપનીમાં કામ કરતો હોવા છતાં ઓફિસ જવાનું શરૂ કરી દીધું હતું. મેં તેને કહ્યું કે હું ઓફિસ જાઉં છું, મારે પપ્પાનો વ્યવસાય જોવો પડશે. તેણે મને જવા દીધી, પણ મેં તેને ઘરે કહ્યું હતું કે ઓફિસમાં કોઈને ખબર ન પડે કે અમારા લગ્ન થઈ ગયા છે. તેણે માથું નમાવ્યું અને કહ્યું, ઠીક છે, પણ જો તમે કહો તો શું વાંધો છે?
મેં કહ્યું, કારણ કે હું અપમાનિત થવા નથી માંગતી. અભિનવ અદાણીની દીકરી તમારા જેવા કર્મચારીની પત્ની છે. જ્યારે લોકોને આ વિશે ખબર પડશે ત્યારે હું મારો બધો આદર ગુમાવીશ. સમજાયું? તેણે પોતાની નજર નીચી કરી અને કહ્યું, ઠીક છે. બીજા દિવસે જ્યારે હું ઓફિસ ગઈ ત્યારે મેં બધું જ સંભાળી લીધું હતું. પણ ઓફિસ જવાનું પણ સરળ નહોતું. મારે પહેલા ડ્રાઈવરને ફોન કરવો પડતો હતો. જોકે મેં ક્યારેય તન્મયને મારી કારમાં મારી સાથે લીધો નહીં. મેં શક્ય તેટલો તેને અવગણ્યો, ઘરે અને ઓફિસ બંને જગ્યાએ. અને તેને ગરીબ હોવાનો ત્રાસ આપતી અને તેનું અપમાન કરતી હતી. 1 મહિનો આ રીતે પસાર થઈ ગયો. તન્મયના ઘરે મને અતિશય ગરમી લાગતી હતી. મારા પપ્પાની કંપનીમાં તેનો પગાર મહિને માત્ર 17,000 હતો. તેમાં તેને વીજળીનું બિલ, ગેસ બિલ, ઘરનું કરિયાણું, ઓફિસ આવવા જવાનો ખર્ચ અને બીજી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થતો હતો. પરંતુ જ્યારે તેણે જોયું કે હું તેના ઘરમાં ગરમીથી પીડાઈ રહી છું, ત્યારે તેણે લગ્ન પછીનો પહેલો પગાર મળતાની સાથે જ તેના રૂમ માટે એસી ખરીદ્યું. તેણે કહ્યું કે મેં તે તમારા માટે લગાવ્યું છે. તમને ખૂબ ગરમી લાગે છે ને? હવે તમે તમારા રૂમમાં આરામથી રહી શકો છો. એ ખૂબ ખુશ હતો કે તેણે મારા માટે એસી નહીં, જાણે કોઈ ચંદ્ર અને તારા લાવ્યા હોય. મેં કહ્યું, આટલું ખુશ થવાની કોઈ જરૂર નથી. અને હા, મારી સાથે વધારે હસવાની અને વાતો કરવાની કોઈ જરૂર નથી. તું ફક્ત નામનો મારો પતિ છે. હું મારા પિતાના ખાતર જ તારી સાથે આ સંબંધમાં છું. નહીંતર હું તારા જેવા ગરીબ લોકોને જોવાનું પણ પસંદ નથી કરતી. તમારી સાથે રહેવાનું તો ભૂલી જાઓ અને તારે મારી નજીક રહેવાની કે મારી સાથે હસવાની અને વાત કરવાની કોઈ જરૂર નથી. આ સાંભળીને તે શરમાઈ ગયો અને બોલ્યો, તમે મારી પત્ની છો અને તમારા પર મારો બધો અધિકાર છે. મેં ગર્જના કરીને કહ્યું, અધિકાર? મારા પગ? શું તું ભૂલી રહ્યો છે કે તું જે કંપનીમાં કામ કરે છે તેની હું માલકીન છું અને મેં તને આજે ઘરે લાવેલો પગાર આપ્યો છે. તેથી જ મારી સાથે આટલા સ્માર્ટ બનવાની કોઈ જરૂર નથી. તારો મારા પર કોઈ અધિકાર નથી. તમે મારા દરજાના નથી. તારી સાથે લગ્ન કરવા એ મારા માટે સજાથી ઓછું નથી. જો પપ્પા ઈચ્છતા હોત તો તેઓ મને એક શ્રીમંત પરિવારમાં પરણાવી શક્યા હોત. પણ તેણે તો મારું ભાગ્ય બગાડ્યું. મને ખબર હતી કે મારા કઠોર શબ્દો તન્મયના હૃદયને તીરની જેમ વીંધી નાખતા હતા. પણ તે એક મજબૂત માણસ હતો. તેણે ક્યારેય મને કંઈ કહ્યું નહીં, જાણે મારા શબ્દો તેને સ્પર્શ્યા જ ન હોય. હું તેની સાથે કામ પર એક કર્મચારી જેવો વ્યવહાર કરતી. અત્યાર સુધી કોઈને ખબર નહોતી કે હું તેની સાથે પરણી ગઈ છું. એક દિવસ હું કામ પરથી રજા પર હતી ત્યારે અચાનક ડોરબેલ વાગી. તન્મયે દરવાજો ખોલતા જ મારા મિત્રો ત્યાં ઊભા હતા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને કેવી રીતે ખબર પડી કે હું અહીં રહું છું? મારી 3 બહેનપણી સંજના, પ્રાચી અને રીચા. તન્મયે તેમને અંદર આવવાનું કહ્યું. જ્યારે તેઓ મારી સામે આવ્યા ત્યારે તેઓએ કહ્યું, ઓ પ્રિયા, તું તો એક ચાલાક છોકરી છે. તે લગ્ન પણ કરી લીધા અને અમને કહ્યું પણ નહીં. મેં ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, હા. બધું એટલું ઝડપથી થયું કે મને કંઈ સમજાયું નહીં. પણ તમને આ સરનામું કેવી રીતે મળ્યું? પ્રાચીએ કહ્યું, તને શું લાગ્યું તને કોઈ ઓળખશે નહીં? મારી નોકરાણીનું ઘર અહીંથી 2 ઘર દૂર છે. તું વારંવાર આવતી જતી રહેતી હતી, તેથી મારી નોકરાણી તને ઓળખે છે. તેણીએ તને આવતા જતા જોઈ અને જ્યારે તેણીએ આસપાસના લોકો સાથે પૂછપરછ કરી ત્યારે તેણીને ખબર પડી કે તારા લગ્ન આ સજ્જન સાથે થયા છે. તેણીએ તન્મય તરફ ઇશારો કરતા કહ્યું. પ્રાચીએ કહ્યું, તું જાણે છે, મને મારી નોકરાણીની વાત પર વિશ્વાસ નહોતો. પણ તેણે મને ખૂબ જ વિશ્વાસ સાથે કહ્યું કે મેડમ, મેં તમારી મિત્ર પ્રિયાને તે ઘરમાં રહેતી જોઈ છે. છતાં અમે ઇનકાર કરી શક્યા નહીં. તેથી અમે તારી મમ્મી પાસે ગયા. તેણીએ અમને કહ્યું કે તે સાચું છે, તું પરણિત છો. અરે, તું આ માણસના પ્રેમમાં એટલી પાગલ હતી કે તે અમને તારા લગ્નમાં આમંત્રણ પણ આપ્યું નહીં. અમને કહ્યું પણ નહીં કે તું અહીં રહે છે. તેઓ મજાક ઉડાવતા હસ્યા
અને વિચિત્ર આંખોથી ઘરની આસપાસ જોયું. તેઓએ પૂછ્યું, તે આ માણસમાં એવું શું જોયું જેના કારણે તું તારા ઘરની વૈભવી જગ્યા છોડીને આ દુર્ગંધ મારતી ઝૂંપડીમાં રહેવા આવી? સારું, તે એક સારો માણસ છે, પણ તારા ધોરણ પ્રમાણે આ કઈ તે જોરથી હસવા લાગી. તેમના મજાકથી મારું લોહી ઉકળી ગયું. હું તેમને કંઈ કહી શકી નહીં, કારણ કે મને ખબર હતી કે તે ફરીથી મારી મજાક ઉડાવશે. મને સૌથી વધુ ગુસ્સો તો તન્મય પર હતો. જેણે તેમને કહ્યું હતું કે બેસો, તમે લોકો અમારા ઘરે પહેલી વાર આવ્યા છો. તે પણ ગર્વથી સોફા પર બેઠી ઘરનું નિરીક્ષણ કરતી હતી. હું અવાચક હતી, પણ મને લાગ્યું કે આ તન્મયને અપમાનિત કરવાની એક સંપૂર્ણ તક છે. ભલે મારા પિતાએ આ લગ્ન ગોઠવી દીધા હોય, પણ જો આ વ્યક્તિ તે જાતે કંટાળી ગયો અને મને છોડીને ગયો તો કદાચ મારું જીવન સામાન્ય થઈ જશે. મેં હસીને કહ્યું, ઓ હા, કૃપા કરીને બેસો ને. જો આ તન્મય ખુરાના છે, મારા પતિ, એક હલકી કક્ષાનો કર્મચારી જે મારા પિતાની કંપનીમાં 17,000 પ્રતિ માસ પગારે કામ કરે છે. તમે જાણો છો કે આ માણસ સાથે લગ્ન કરવું એક મોટી મજબૂરી હતી, કારણ કે તે મારા પિતાની છેલ્લી ઈચ્છા હતી અને તેના કારણે મારે આ માણસ સાથે રહેવું પડે છે. મારા શબ્દો સાંભળીને મારા મિત્રો ચૂપ થઈ ગયા. મેં જોયું કે તન્મય તેમની સામે ખૂબ અપમાનિત અને શરમજનક અનુભવી રહ્યો હતો. મેં કહ્યું, તન્મય, મારા મિત્રો અહીં છે, તેમના માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરો. તે શરમાઈને ચા બનાવવા રસોડામાં ગયો. રીચા હસીને બોલી, મિત્ર, અમે તારા જીવન પર હસી રહ્યા છીએ. તને શું થયું છે? પછી મેં ત્રણેયને મારી આખી વાત કહી, જેના પર તેઓએ બધાએ કહ્યું, સારું, એ સાચું છે કે તમે ભયંકર ભાગ્ય ભોગવ્યું છે યાર. તું આવા માણસને કેવી રીતે લાયક બની શકે છે? તે તારા ધોરણનો નથી. થોડી વાર પછી તન્મય ચા લઈને પાછો ફર્યો. મારા મિત્રોએ કહ્યું, મને તારા ભાગ્ય માટે ખૂબ જ દુઃખ છે, પણ મને તારા પતિ માટે પણ દુઃખ થાય છે. તે નોકર બનાવ્યો છે. તે ઊભી થઈ અને બોલી, તન્મયજી, અમે ચા નહીં પીએ, પણ અમે અહીં તમારો નાટક જોવા આવતા રહીશું, કારણ કે ધૂળમાં ફૂલો ખીલતા જોવામાં કંઈક ખાસ લાગે છે. આટલું કહીને તે હસીને જતી રહી. હું પણ તેના શબ્દો પર હસતી હતી. તન્મય શરમ અનુભવી રહ્યો હતો. હવે હું દર બીજા ત્રીજા દિવસે તેને ટોણા મારતી હતી. હું તેને મારા પડછાયાથી પણ દૂર રાખતી હતી. હું કોઈ કારણ વગર તેના પર ગુસ્સે થતી. હું નાની વાતો પર ઝઘડો કરતી. મમ્મી પાસે જતી હતી, પણ મમ્મી પાસે જવાનો પણ કોઈ ફાયદો નહોતો. તે મને સાંત્વના આપતી અને મને એ જ ઘરે પાછી મોકલી દેતી. હું હજી પણ પપ્પાનો વ્યવસાય સંભાળી રહી હતી. મીટિંગ દરમિયાન મને ક્લાયન્ટ પાસેથી જાણવા મળ્યું કે પપ્પા લાંબા સમયથી એક મોટી કંપની ખરીદવા માંગતા હતા. તે તેમનું સ્વપ્ન હતું, પરંતુ પપ્પાના મૃત્યુ પછી તેમનો વ્યવસાય ધીમે ધીમે ખોટમાં જતો રહ્યો, કારણ કે હું પહેલાંની જેમ કામ કરી શકતી નહોતી. તન્મય આ બધું જોઈ રહ્યું હતું. એક દિવસ તેણે મને કહ્યું, અમારી કંપની એક દિવસ બંધ થઈ શકે છે, કારણ કે પ્રિયાજી, તમે તેને યોગ્ય રીતે ચલાવી રહ્યા નથી. આ સાંભળીને મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, તું પાગલ થઈ ગયો છે? તું મારા કરતાં વધુ સારી રીતે જાણે છે કંપની કેવી રીતે ચલાવી અને કેવી રીતે નહીં. તું અમારી કંપનીમાં ફક્ત એક નોકર છે, અને નોકર એ નોકર. તેણે કહ્યું, તમે બિલકુલ સાચા છો, પણ હું તમને કહું કે હું મારા બોસની કંપનીને આ રીતે તૂટી પડવા નહીં દઉં. મેં કહ્યું, ઠીક છે, તો તું શું કરવા માંગે છે? મલેશિયાથી કેટલાક ક્લાયન્ટ કાલે મીટિંગ માટે આવી રહ્યા છે. હું કાલે વ્યસ્ત રહીશ, તેથી શક્ય હોય તો ઓફિસમાં વધુ સમય કામ કર. તેણે મને કહ્યું, મલેશિયા સાથે મીટિંગ રદ કરો. આ સાંભળીને મેં તરત જ તેની તરફ ફરીને કહ્યું, શું તું મને આદેશ આપે છે? મને આદેશ આપવા માટે તું કોણ છે? તેણે જવાબ આપ્યો, હું તમને આદેશ નથી આપતો. હું તમારા પોતાના ફાયદા માટે તમને ના પાડી રહ્યો છું, કારણ કે તેઓ અમારી કંપનીમાં પહેલાં પણ મીટિંગ માટે આવ્યા હતા અને તેઓ હંમેશા ઓછા બજેટમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માંગે છે. તેઓએ સાંભળ્યું છે કે તમે હવે બોસ છો,
તેથી તેઓ તમને અજમાવવા માંગે છે. જુઓ, આ રીતે તો અમારી કંપનીને વધુ નુકસાન થશે. તેથી જ હું તમને સમજાવી રહ્યો છું. મેં ફરીથી તન્મયને ઠપકો આપ્યો અને તેની સલાહને અવગણીને મલેશિયાઓ સાથે માત્ર મીટિંગો જ નહીં, પણ તેમને અમારી કંપનીના પ્રોજેક્ટ્સ પણ આપ્યા. પરંતુ થોડા સમય પછી તન્મયના કહેવા પ્રમાણે થયું. અમને નોંધપાત્ર નુકસાન થયું અને આ નુકસાનની મારા પર ઊંડી અસર પડી. હું મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવા માંગતી હતી અને અમારી બહુરાષ્ટ્રીય કંપનીની વધુ શાખાઓ ખોલવા માંગતી હતી, જે તેમનું સ્વપ્ન હતું. પરંતુ તે થઈ રહ્યું નહોતું. મારી પાસે એટલું બજેટ નહોતું અને મારી પાસે જે હતું તે શેરમાં જતું હતું. તન્મય બોલ્યો, મેં તમને પહેલાં કહ્યું હતું કે આવું ચોક્કસ થશે, પણ તમે મારી વાત સાંભળી નહીં. જો તમે મારી વાત સાંભળો તો પણ બધું સારું થઈ શકે છે. મેં તેના પર ઠંડી નજર નાખી અને કહ્યું, ઠીક છે, મને કહો કે મારે શું કરવું જોઈએ. તેણે કહ્યું, હવે તમે કંઈ ન કરો, હું જે ઈચ્છું તે કરીશ. મેં કહ્યું, ના, હું એક સામાન્ય નોકરદાતાને મારી કંપની પર સંપૂર્ણ નિયંત્રણ આપી શકતી નથી. તેનાથી લોકો શંકાસ્પદ બનશે. હું સમજ છું કે તું સારું કામ કરે છે, પણ હું તે કોઈને જણાવવા માંગતી નથી. તેણે કહ્યું, તમે સાચા છો. હું જાણું છું કે તમે મને ક્યારેય તમારા પતિ તરીકે સ્વીકારશો નહીં. ભલે હું તમારા માટે ગમે તે કરું, પણ કૃપા કરીને મને તમારો મેનેજર તો બનાવો. હું તમારી સાથે કામ કરતો રહીશ અને તમને સલાહ આપતો રહીશ. મેં તેની પાસે વિચારવા માટે થોડો સમય માંગ્યો, પણ મારું હૃદય મને તેને મારી કંપનીનો મેનેજર બનાવવા દેતું નહોતું. મેં સ્પષ્ટપણે ના પાડી કહ્યું, તારે મારા પ્રત્યે સહાનુભૂતિ રાખવાની જરૂર નથી. જે કરવાની જરૂર છે તે હું કરીશ. હું આ માણસથી છુટકારો મેળવવા માંગતી હતી. હું તેને મારી નજીક લાવીને મારા માટે મુશ્કેલીઓ ઊભી કરવા માંગતી નહોતી. મને ખબર હતી કે મારા લગ્ન મારા પિતાની ઈચ્છા છે, પરંતુ જો તે મને જાતે છોડી દે તો મારા પિતાની ઈચ્છા મારાથી રદ થશે નહીં. સમય પસાર થઈ રહ્યો હતો અને તે દિવસ આવી ગયો જ્યારે શહેરની એક મોટી બહુરાષ્ટ્રીય કંપની માટે બોલી લગાવવામાં આવી. હું મારી કંપનીની ટીમ સાથે ત્યાં પહોંચી. મેં મારું બધું બજેટ એકઠું કરી લીધું હતું અને કંપનીનો કબજો લેવા અને મારા પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મક્કમ હતી. પરંતુ આ પહેલાં મેં નાની નાની બાબતોમાં તન્મયનું ઘણીવાર અપમાન કર્યું હતું. મારા મિત્રો હવે વારંવાર અમારા ઘરે આવતી, જેની સાથે હું તન્મયની મજાક ઉડાવતી, તેની ગરીબીની મજાક ઉડાવતી. હું તેના કપડાં, તેના ઘર અને લોકોની સામે તેને શક્ય તેટલી રીતે અપમાનિત કરવાનો પ્રયાસ કરતી. ઓફિસમાં પણ હું હાર માની નહીં. હું જાણી જોઈને સ્ટાફની સામે તેને ઠપકો આપતી. સમય પસાર થતો ગયો અને હું મારી ટીમ સાથે ફંક્શનમાં પહોંચી ગઈ. એન્કરે જાહેરાત કરી કે શહેરની સૌથી મોટી ડીલ એક બહુરાષ્ટ્રીય કંપની નજીકમાં જ છે. તન્મય મારી બાજુમાં કેઝ્યુઅલ કપડાં પહેરીને ખુરશી પર બેઠો હતો, જ્યારે બીજી બાજુ મમ્મી હતી. ઓપનિંગ બોલી 10 કરોડની હતી. હોલમાં હોબાળો મચી ગયો. કોઈએ 15 કરોડની બોલી લગાવી તો કોઈએ 20 કરોડની બોલી લગાવી. પછી મેં 25 કરોડની બોલી લગાવી. અવાજો વધુ થયા. મેં ચિંતાથી બધું જોયું. આ મારું વર્તનમાં બજેટ હતું. બધું બોલી લગાવી શકતી નહોતી. પછી મેં 30 કરોડની બોલી લગાવી અને તન્મયને કહ્યું, જો પૈસાની તાકાત અહીં ઘણી બધું કહે છે. આ એક એવી દુનિયા છે જેમાં તું ક્યારેય પગ પણ મૂકી શકતો નથી, છતાં તું અહીં મારા કારણે છે. તન્મય શાંત બેઠો રહ્યો. ત્યાં બોલી 50 કરોડને વટાવી ગઈ હતી. મારા કપાળમાંથી પરસેવો છૂટવા લાગ્યો, કારણ કે હું તેનાથી આગળ વધી શકતી નહોતી અને હું આ કંપનીને ખસી જવા દેતી નહોતી. પછી અવાજ આવ્યો, 100 કરોડ. હું મારા પિતાનું સ્વપ્ન તૂટતું જોઈ શકતી હતી. મેં બોલી લગાવવાનો નિર્ણય લેવાનું છોડી દીધું હતું. બધાએ વિચાર્યું કે તે અંતિમ બોલી હશે, પણ ના. શહેરના એક પ્રખ્યાત ઉદ્યોગપતિની પાછળથી અવાજ આવ્યો, 200 કરોડ. મારો ચહેરો ઉદાસ થઈ ગયો. બધાએ શ્વાસ રોકી રાખ્યા.
વિચાર્યું કે કોઈ વધારે બોલી લગાવી શકશે નહીં, પણ ખરો ખેલાડી તો હજુ આવવાનો બાકી હતો. પછી અચાનક એક જોરદાર અવાજ સંભળાયો, 500 કરોડ. આખો હોલ સદબદ થઈ ગયો. બધાની નજર એ દિશામાં ફરી ગઈ. મીડિયા કેમેરા ઝૂમ થયા. મેં આશ્ચર્યથી જોયું કે 500 કરોડની બોલી લગાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તન્મય હતો. સામાન્ય કપડાં પહેરેલો એ જ માણસ જેને હું રોજ તેના સ્ટેટસ વિશે ટોણા મારતી. મારો શ્વાસ અટકી ગયો. મેં બબડાટ કર્યો, તું પાગલ છે તન્મય? ચૂપ રે, મારી પાસે આટલું બજેટ નથી. તને બોલી લગાવવાનું કોણે કહ્યું? તને ખબર પણ છે 500 કરોડ કેટલા કહેવાય? તું આટલી બધી બોલી કેવી રીતે લગાવી શકે? તન્મય બોલ્યો, મેં આ બોલી લગાવી છે. મેં કહ્યું, ઓહ, તારી પાસે આટલા પૈસા છે. તે હસ્યો અને મમ્મી પણ તેના સ્મિતથી આશ્ચર્યચકિત થઈ ગઈ. મારી આંખો પહોળી થઈ ગઈ. જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. મારી આસપાસના બધા લોકો ફરફરાટ કરવા લાગ્યા. વિચારવા લાગ્યા કે આ માણસ કોણ છે અને તે આટલી ઊંચી બોલી કેવી રીતે લગાવી શક્યો. તન્મયે શાંતિથી પાણીનો ગ્લાસ ઉપાડ્યો, એક ચૂસકી લીધી અને પછી ધીમેથી કહ્યું કે જ્યારે પૈસા તમારા પગ પાસે હોય ત્યારે 500 કે 1000 કરોડની પણ બોલી લગાવી એટલું મુશ્કેલ નથી. તેની વાત સાંભળીને મારો ચહેરો ફીકો પડી ગયો. મેં ગભરાઈને કહ્યું, તું શું કહી રહ્યો છે? આ મજાક કરવાનો સમય છે? હરાજીનું વાતાવરણ વધુ તંગ બન્યું. એન્કરે વારંવાર બોલી સાચી હોવાની પુષ્ટિ કરી. બીજા મોટા ઘરો પાછળ હટવા લાગ્યા, કારણ કે 500 કરોડની બોલી લગાવી કોઈ માટે સરળ નહોતું. મારું હૃદય ધડક્યું. ડર હતો કે હું આને કારણે પકડાઈ જઈશ. હું કલ્પના પણ કરી શકતી નહોતી કે જેને હું દરરોજ અપમાનિત કરતી તે અચાનક 500 કરોડની બોલી કેવી રીતે લગાવી શકે. તેની આંખો સમક્ષ પ્રશ્નોનું તોફાન ફરતું હતું. મમ્મીનું માથું ઝૂકી ગયું. તે જાણતી હતી કે સત્ય હવે છુપાઈ શકશે નહીં. તન્મયે પાણીની એક ચૂસકી લીધી, પછી સ્ટેજ પર ગયો અને જાહેરાત કરી કે તે આ કંપનીને 500 કરોડમાં ખરીદવા માટે તૈયાર છે. તમને આશ્ચર્ય થશે કે મારા જેવો સામાન્ય વ્યક્તિ આટલી ઊંચી કિંમત કેવી રીતે લગાવી શકે. સારું, હું તમને કહી દઉં કે હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. હું આ શહેરના એક પ્રખ્યાત ઉદ્યોગપતિનો પુત્ર છું. મારા પિતાનું નામ આશુતોષ ખુરાના છે. તમે બધા જાણો છો કે અમારો વ્યવસાય વિદેશમાં ફેલાયેલો છે. આખું શહેર મારા પિતાને જાણે છે અને હું તમને બધાને જાહેર કરું છું કે બહુરાષ્ટ્રીય કંપની ખરીદ્યા પછી હું તેને સ્વર્ગ શ્રી અભિનવ અદાણીને સોંપી રહ્યો છું, કારણ કે આ બહુરાષ્ટ્રીય કંપની ખરીદવાનું તેમનું સ્વપ્ન હતું. સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આશુતોષ ખુરાના મારા પિતાના ખૂબ સારા મિત્ર હતા. આનો અર્થ એ થયો કે તન્મય આશુતોષ અંકલનો પુત્ર હતો. ના, તે શક્ય ન હોઈ શકે. મેં મમ્મી તરફ જોઈને પૂછ્યું, મમ્મી, શું આ બધું સાચું છે? મમ્મીએ કહ્યું, હા દીકરા, બધું સાચું છે. અને જો આજે તારા પપ્પાનું સ્વપ્ન સાચું પડ્યું છે. તે હમણાં જ પ્રયાસ કર્યો, પણ તન્મયે તો કરીને બતાવ્યું. તેણે તારા પપ્પાના નામે આટલી મોટી કંપની ખરીદી. હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને આંખો પહોળી કરીને આ બધું જોઈ રહી હતી. લોકો અમને અભિનંદન આપી રહ્યા હતા. અમારો ફોટો લેવામાં આવી રહ્યા હતા. જ્યારે હું કાર્યક્રમ પૂરો થયો ત્યારે હું તન્મય અને તેના પિતાને મળી. તન્મયનો સામનો કરવામાં મને ખૂબ જ શરમ આવતી હતી. એક એવો માણસ જેને હું હંમેશા હલકી ગુણવત્તાવાળો માનતી, આજે તેને મારા પિતાનું સ્વપ્ન પૂરું કર્યું. એક સ્વપ્ન જે તેણે ઘણા વર્ષો પહેલા જોયું હતું. મેં તન્મયને કહ્યું, ખૂબ ખૂબ આભાર. અમે હજી વાત કરી રહ્યા હતા ત્યારે આશુતોષ અંકલ આવ્યા. તેમણે કહ્યું, દીકરા, પ્રિયાને સત્ય કહેવાનો સમય આવી ગયો છે. મેં આશ્ચર્યથી તેની સામે જોયું. વિચાર્યું કે તે કયા સત્ય વિશે વાત કરી રહ્યા છે. તન્મયે કહ્યું, પપ્પા, હું આ છોકરી પાસેથી કંઈ અપેક્ષા રાખી શકતો નથી, કારણ કે તે અસભ્ય છે, અસભ્ય હતી અને તે હંમેશા રહેશે. મેં તેનું દિલ જીતવાનો ખૂબ પ્રયાસ કર્યો,
પણ આ પથ્થર દિલની છોકરી મારી લાગણીઓને સમજી શકતી નથી. મેં આ બધું તેના માટે નહીં, પણ તમારા મિત્રના સ્વપ્ન માટે કર્યું છે. અને તમે જાણો છો કે મેં તેની સાથે તમારા અને તમારા મિત્રની ખુશી માટે લગ્ન કર્યા હતા. હા પ્રિયા, મને તું ગમતી હતી, કારણ કે તું મારી બાળપણની મિત્ર હતી. હું એ તન્મય છું. અમે બાળપણમાં સાથે રમતા. તું મારી મિત્ર હતી, પણ જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે મારા પિતા મને અમેરિકા લઈ ગયા. મેં ત્યાં મારો અભ્યાસ પૂર્ણ કર્યો. મારા પિતા અને મા અહીં આવ્યા હતા. તેમણે પોતાનો વ્યવસાય ચાલુ રાખ્યો. પણ તને ખબર નહોતી કે તું 12 વર્ષની હતી ત્યારે તારા પિતા બહુ ધનવાન નહોતા. તેઓ એક સરળ માણસ હતા. તેમણે પોતાના વ્યવસાયને સફળ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસો કર્યા, પરંતુ તેઓ ક્યારેય સફળ થયા નહીં. પછી મિત્રતાના કારણે મારા પિતાએ તેમને મદદ કરી અને વિચાર્યા વિના તેમનો અડધો વ્યવસાય તમારા પિતાને આપી દીધો અને તેમણે પોતાનો વ્યવસાય પણ તેમની સંભાળમાં છોડી દીધો. ક્યારેક અમેરિકામાં અને ક્યારેક અહીં રહેતા. બંને મિત્રો આરામથી રહેતા હતા. એકવાર હું અમેરિકા ગયો પછી ત્યારે હું અહીં ક્યારેય પાછો આવ્યો નહીં, કારણ કે મારે મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ પાછું ફરવું હતું. તને યાદ છે કે તારા પિતા તારા જન્મદિવસે મને તારી સાથે પરિચય કરાવવાના હતા. હું હમણાં જ અમેરિકાથી પાછો ફર્યો હતો. મને તો તું બાળપણથી જ પસંદ હતી, અને જ્યારે મને ખબર પડી કે હું અહીં આવી રહ્યો છું અને હું સૌથી પહેલાં તને જોઈશ, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. પણ જ્યારે મેં તને તારા પોતાના જન્મદિવસની પાર્ટીમાં વેઇટરો સાથે ખરાબ વર્તન કરતા જોઈ ત્યારે મને ખૂબ જ ખરાબ લાગ્યું. મેં તારા પિતા સાથે વાત કરી. તે તારા ખરાબ વર્તનથી ખૂબ જ શરમજનક હતા, પણ તે તારી ખૂબ ચિંતા કરતા હતા. તેણે મને તેની દીકરી સાથે લગ્ન કરવાનું કહ્યું, પણ હું તને પ્રેમ કરતો હતો. પણ મેં તેને કહ્યું કે હું તમારી દીકરી સાથે ચોક્કસ લગ્ન કરીશ, પણ આમ નહીં. હું તેનો ગર્વ, અહંકાર અને તેનો બધો ગુસ્સો તોડી નાખવા ઈચ્છું છું, પણ હું એવું કરી શક્યો નહીં. તારા પિતા શરૂઆતથી જ ઈચ્છતા હતા કે તું મારી સાથે લગ્ન કરે. તેણે મને કહ્યું કે તું ખૂબ જ અસંસ્કારી, ચીડચીડી અને હઠીલી છે. પણ જ્યારે મેં તને મારી પોતાની આંખોથી જોઈ ત્યારે મને ખબર પડી કે તને કેવી રીતે સંભાળવી. પછી તેની અંતિમ ક્ષણોમાં તારા પિતાએ તને ખોટું બોલ્યું. તે જાણતા હતા કે તું મારી સાથે આટલી સરળતાથી તો લગ્ન નહીં કરે, અને હું મારી સાચી ઓળખ તારાથી છુપાવવા માંગતો હતો. મેં ગરીબ હોવાનો ઢોંગ કરીને તને પ્રેમ કરવા માટે એક માણસે જે કરવું જોઈએ તે બધું કર્યું. પણ તું શક્ય તેટલી વહેલી તકે મારા જીવનમાંથી નીકળી જવા માટે ઝનૂની હતી. જ્યારે મને સમજાયું કે તું ગમે તે હોય પણ મારી કિંમત સમજી શકતી નથી અને મારાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો, ત્યારે મેં નક્કી કર્યું કે હું તને મારાથી અલગ કરીશ. તારા પિતા એવું ઈચ્છતા નહોતા. તે ઈચ્છતા હતા કે તું મારી સાથે ખુશ રહે. તું ગરીબોને નફરત કરતી હતી ને. મેં જાણી જોઈને તને ગરીબી ભર્યા જીવનમાં ધકેલી દીધી હતી. મેં તને જે ઘરમાં રાખી હતી ને તે મારું નહોતું. મેં તેને ભાડે રાખ્યું હતું. પણ તારી ખુશી માટે મેં બધું જ કર્યું. તારું દરેક અપમાન મેં સહન કર્યું. ભલે તારી જેમ હું પણ એક અમીર પિતાનો દીકરો છું, પણ હું બગડેલો, અસભ્ય કે ઘમંડી નથી. મેં અંકલનું સ્વપ્ન પૂરું કર્યું. હું તારી સાથે રહી શકતો નથી. તન્મયના શબ્દો સાંભળીને હું સદબદ થઈ ગયો. મને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ તન્મય છે જેની સાથે મેં લગ્ન કર્યા હતા, જેને મેં મારા બધા ખરાબ વર્તનને ચૂપચાપ સહન કરતા જોયો હતો. પણ આજે તે મારા ધોરણ તરીકે મારી સામે ઊભો રહ્યો અને તેણે મને અવાચક બનાવી દીધો. આશુતોષ અંકલે કહ્યું, તન્મય, તું પાગલ થઈ ગયો છે? આવું ન કર. મારી વહુ હવે અમારી સાથે અમારા ઘરે આવશે. મેં કહ્યું, ના પપ્પા, તે તેના ઘરે જશે અને હું અમેરિકા જઈ રહ્યો છું, કારણ કે હું હવે અહીં રહી શકતો નથી. હું તેને પ્રેમ કરું છું અને હું કદાચ અહીં રહીને પ્રેમ કરવાનું ચાલુ રાખીશ, પણ હવે મને તેના પડછાયાથી પણ નફરત છે. મને ખ્યાલ છે કે જો હું ખરેખર ગરીબ હોત અને તેને પ્રેમ કરતો હોત
તો તે તો મારા બધા બલિદાનને અવગણત ને, અને મને નફરત કરતી રહેત. ના પપ્પા, હું તે કરી શકતો નથી. મારું કામ પૂરું થઈ ગયું છે અને હું કાલે અમેરિકા પાછો જઈ રહ્યો છું. તેણે મારી સામે જોયું અને કહ્યું, તું તારા પિતાના મહેલમાં જઈ શકે છે. આ બધું એક ઢોંગ હતું. જોકે જ્યારે મેં તારી સાથે લગ્ન કર્યા હતા ત્યારે મારા પિતાએ મને તેમની પુત્રવધૂને ઘરે લઈ જવા કહ્યું હતું. પણ હું તને એક પાઠ ભણાવવા માંગતો હતો, જેથી તને ખ્યાલ આવે કે ગરીબો માટે જીવન કેવું હોય છે. પણ તારા જેવી સ્ત્રી કોઈની હોઈ શકે નહીં. આટલું કહીને તે ચાલ્યો ગયો અને હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારા પગ થીજી ગયા. જોકે હવે હું મારી મમ્મી પાસે પાછી આવી ગઈ હતી, પરંતુ કોઈ કારણોસર ઘરે આવ્યા પછી કંઈ સારું લાગ્યું નહીં. તન્મય મન છોડીને ચાલ્યો ગયો હતો. મને કોઈ ખુશીનો અનુભવ થયો નહોતો. મારા પપ્પાનું સ્વપ્ન પણ સાકાર થયું હતું. તેનાથી ખુશ નહોતી. આખી રાત હું તન્મય વિશે વિચારતા રૂમમાં ઉપર નીચે ફરતી રહી. કદાચ મારા જીવનમાં પહેલી વાર કોઈએ મારી આંખોમાં જોઈને વાત કરી હતી. નહીંતર હું જ હંમેશા લોકોનું અપમાન કરતી અને તેમને તેમના સાચા રંગ બતાવતી હતી. પણ પહેલી વાર કોઈએ મને મારા સાચા રંગ બતાવ્યા હતા. તે સાચો તો હતો. હું ખરેખર માણસ નહોતી. મારું હૃદય જ પથ્થર જેવું છે, જે ક્યારે નરમ થઈ શકતું નથી. અમીર પિતાનો પુત્ર હોવા છતાં તે મારા માટે બધું જ કરતો. તે રસોઈ બનાવતો, તે મારી ખુશી માટે તે નાના ઘરમાં મારી સાથે રહેતો, અને તે મારા પપ્પાની કંપનીમાં નોકર તરીકે કામ પણ કરતો. તેણે મારા અપમાન સહન કર્યા અને મને લાગતું હતું કે મારા પિતા પોતે જ ખૂબ અમીર છે, પણ તે તો તેના પિતાનું એહસાન હતું. મેં મારું માથું પકડી રાખ્યું અને કદાચ મારા જીવનમાં પહેલી વાર હું પસ્તાવાથી રડી હતી. હું આખી રાત રડતી રહી. મને તન્મયની યાદ આવતી હતી અને મને ડર હતો કે તે મને છોડી દેશે. સવારે મેં પહેલું કામ કર્યું કે મારો ફોન ઉપાડ્યો અને આશુતોષ અંકલને ફોન કરીને કહ્યું, અંકલ, કૃપા કરીને મારા પર દયા કરો. હું ખૂબ શરમ અનુભવું છું. હું ખૂબ જ પરેશાન છું. હું નથી ઈચ્છતી કે તન્મય મને છોડી દે. કૃપા કરીને તેને રહેવાનું કહો. તેણે મને છોડીને ન જવું જોઈએ. અંકલે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરા, મેં આખી રાત તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે મારી વાત સાંભળતો નથી. આજે સવારે તેની ફ્લાઇટ 10 વાગ્યે છે. તે એરપોર્ટ જવા રવાના થવાનો છે. મેં ખૂબ પ્રયાસ કર્યો છે, પણ જો કોઈ તેને રોકી શકે છે તો તે તું હોવી જોઈએ અને તારા પતિને રોકવો જોઈએ. ફોન રાખ્યા પછી મેં નક્કી કર્યું કે ગમે તે થાય, હું તન્મયને જવા નહીં દઉં. તે મને પ્રેમ કરતો હતો, મારો બાળપણનો મિત્ર. હું તેને ખૂબ સારી રીતે ઓળખતી હતી. તેથી હું તેની સાથે તે નાના ઘરમાં 4 મહિના સુધી રહેતી હતી. તો મેં તેને કેમ ઓળખ્યો નહીં? મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો અને મેં લોકો સાથે કરેલા બધા ખોટા કાર્યોથી મને શરમ આવતી હતી. આજે મને સમજાયું કે હું કેટલી ખરાબ વ્યક્તિ છું. ઝડપથી ઊભી થઈ અને મમ્મીને કહ્યું કે મમ્મી, હું તન્મય વિના રહી શકતી નથી. હું તેને રોકીશ. મમ્મીએ કહ્યું કે આજે મને લાગે છે કે મારી દીકરી મોટી થઈ ગઈ છે અને જવાબદાર બની ગઈ છે. આગળ વધ દીકરા. તેને જેવા રત્નને તારા જીવનમાંથી જવા ન દે. હું તરત જ ઘર છોડીને ડ્રાઈવર સાથે એરપોર્ટ તરફ ગઈ. 9:15 વાગ્યા હતા. મેં ડ્રાઈવરને ઝડપથી વાહન ચલાવવાનું કહ્યું, પણ અમને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. સમય પૂરો થઈ રહ્યો હતો અને તન્મય 9 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયો હતો. વારંવાર ઘડિયાળ જોતી રહી. ટ્રાફિક રોકાય તેવો લાગતો નહોતો. હું ઝડપથી કારમાંથી બહાર નીકળી અને પગપાળા ટ્રાફિક પાર કરી. જોકે મારા જીવનમાં આ પહેલી વાર હતું જ્યારે હું આટલી ઝડપથી દોડી રહી હતી. પછીથી જ્યારે ટ્રાફિક ઓછો થયો ત્યારે મેં ટેક્સી બોલાવી. હું મારા આખા જીવનમાં ક્યારેય ટેક્સી બેઠી નહોતી. મેં ટેક્સી ડ્રાઈવરને મને ઝડપથી એરપોર્ટ લઈ જવાનું કહ્યું. તે કોઈક રીતે મને એરપોર્ટ પહોંચાડવામાં સફળ રહ્યો, પરંતુ મારી આશાઓ ગારી નીકળી, કારણ કે ટ્રાફિક અને ચાલવા અને ટેક્સી સવારી વચ્ચે 10 વાગી ગયા હતા. એરપોર્ટ પર દોડીને મેં તન્મયને શોધ્યો, પણ તે ક્યાંય દેખાયો નહીં.
મેં તેની ફ્લાઇટ વિશે પૂછ્યું તો ખબર પડી કે તો હમણાં જ ઉડાન ભળી ગઈ છે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું અને હું ફ્લોર પર બેઠી અને રડી પડી. એવું લાગ્યું કે મારા જીવનનો સૌથી કિંમતી ભાગ છીનવાઈ ગયો છે. બેન્ચ પર બેઠી હતી, મારો ચહેરો છુપાવી અને રડી રહી હતી. ત્યારે મને પાછળથી મારી કમર પર કોઈનો હાથ લાગ્યો. જ્યારે મેં પાછળ ફરીને જોયું ત્યારે મારી ખુશીનો કોઈ પાર નહોતો. તન્મય મારી પાછળ ઊભો હતો અને મેં તરત જ તેને ગળે લગાવી લીધો. મેં કહ્યું, તું ગયો નહીં? તે હસતો હતો અને કહેતો હતો, હા, હું ગયો નહીં, કારણ કે પપ્પાએ મને કહ્યું કે તું મારા વિશે ચિંતિત છે. કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર. કૃપા કરીને મને માફ કરી દો. મારી જાતને સંપૂર્ણપણે બદલી નાખીશ. હું એક સારી વ્યક્તિ બનીશ, પણ કૃપા કરીને મને છોડીશ નહીં. તું જાણે છે ને, હું મારા જીવનમાં પહેલી વાર પગ પાડે આવી છું. તારા કારણે ટેક્સીમાં પણ બેઠી, પરંતુ જ્યારે હું અહીં આવી અને જાણ્યું કે તું ચાલ્યો ગયો ત્યારે હું ભાંગી પડી. તેણે કહ્યું કે તે જાણતો હતો. તેણે મારા આંસુ લૂછ્યા અને કહ્યું, મને આવી તો પ્રિયાની જરૂર હતી. મેં જેની સાથે લગ્ન કર્યા હતા તે નહીં. અને ત્યાંથી અમારા સંબંધનો પાયો નખાયો. તેણે મારી સાથે ફરીથી ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને અમે પપ્પાની નવી કંપની પણ ખોલી, જ્યાં મમ્મી, આશુતોષ અંકલ અને તન્મય મારી સાથે ખભા મિલાવીને ઊભા રહ્યા હતા. અને મારા જીવનમાં પહેલી વાર મને સાચી ખુશીનો અનુભવ થયો હતો. તો મિત્રો, મને આશા છે તમને અમારી વાર્તા ગમી હશે. તો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, આગામી અપડેટ માટે અમારી ચેનલને નોટિફિકેશન